બધા ભાઈઓને જય દ્વારકાધીશ, જય માં મોગલ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. આપણે અત્યારે નીકળી ગયા છે જામનગરથી ગાડી ભરીને પાછા. અને આજે તહેવાર છે ધોકો. ધોકો તહેવારનો આપણે ધોકો. આજે છે ધોકો, કાલે દિવાળી ગઈ. આપણે નીકળી ગયા છે. વ્યસ્ત વર્ષ આપણું થશે ને, કારણ ગાડી ભરાઈને આવી ગઈ હતી રાતે. આપણે નીકળી ગયા અત્યારે બરોબર. આપણા બાયપાસમાં સૈડા છે ખીજડીયા વાળા. પૈડાઈ જાય છે આરામથી. આપણો દોસ્તાર આવે છે, હવે ક્યાં પહોંચ્યો હોય ક્યાં ભેગો થાય. અમદાવાદથી નીકળો હોય ભાઈ, એટલે ભેગો આવવાનો હોય માટે એવું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. હાલો, આપણે પહોંચ્યા હોય પડદરી ટોલ નાકે. મામા વાળો ભેગો થઈ ગયો હે. હા મામા વાળા જાવું ને મેળામાં. ઓલા હાઈતે મૂક પાછા. પૈસા ઓલા બાકી છે તમારા 300 રૂપિયા આગલા. કેદી નાખો ભાઈ. આપણી ગાડીમાં બેઠા હોય મિત્રો અત્યારે. કલ્પેશભાઈ ગાડી પડી છે સામે સામે. ઈ આવકમાં શું ભાઈનું ભાઈ ત્યાં ચણા હે, ઘઉં હે, દાણા હે, જીરું હે, લગભગ બધું ભરી જ લીધું. કઠોળ બઠોળ બધું બિયારણ બધું ભરી લીધું હે. પડદરી ટોલ નાકું પડ્યા હોય, પાછળ ટોલ નાકું હોય. ટોપીને રાખી અડધી પોણી કલાક જેવું થઈ ગયું એવું છે. તો આપણે પહોંચી ગયા છે અત્યારે ચોટીલા. નારિયેલ વધારી લીધું હે, પાણીનો મગ્ગો ભરી લીધો, ચા પાણી પી લીધા હે અને જમી લીધું હે. આપણા ભેગા આવી ગયા જયદીપભાઈ. નક્કી જયદીપભાઈ. જયદીપભાઈ એને મસાલો ફોપી દીધો બનાવવાનો. ચોટીલા થોડુંક છે, હવે એકાદો કિલોમીટર જેવું હશે. હાલો તો આગળ મળીએ પાછા. The next day. મિત્રોને જય દ્વારકાધીશ ને જય માં મોગલ. આપણે પહોંચ્યા છે અત્યારે વડોદરા. બાયપાસ પૂરો કરીને બેઠા હોય નાસ્તો કરો. શું મંગાવ્યું ભાઈ? ઉઠો હે માટે આગળ ઢોસા ઓર્ડર આપી દીધો. ઢોસા આવી ગયા છે. બે ગાડી અહીં ઊભી છે આગળ. હાલો તો ખાઈ લે. તો આપણે ચડી ગયા છે પાછા એક્સપ્રેસ હાઈવે બારડોલી બરોબર. ચડ્યા છે ટાયર ચેક કરવા પડી ગયા છે. હાથ હલે ટાયરોમાં. કાકરી ઝીણી ઝીણી એવી છે ને, કાઢવી જ પડે ને, કાપી નાખે ધીરે ધીરે. કેમ છે ટાયરો આપણે બધા નાળા તો ખેંચી લીધા હતા આપણે ચોટીલા. એટલે હવે સીધા પાર્થમાં જઈને ખેંચશું. માલ બાલ કે લહેરો નથી હજુ કઈ એવું હે. રબડ પણ હવે અંદર કરી ક્યાં બધા. આખરામાં જબજે ભરીને આવી ગયા. આપણે બ્રેકુ સેટ કરાવવાની છે, પણ હવે ક્યાં કારીગર ભૂટકે ત્યાં કરાવી બ્રેકુ સેટ. ટોટલી નવી નાખી પણ નથી બરોબર મેળ આવે એવું અત્યારે. જામ તો નથી બરોબર નાખી પણ હવે કરી જાય અંદર આવે નવીનો જે બારો ઉડવી જાય. આ ચોટલો મેળ આવે કાઢી નાખી પાર્કમાં જઈ, કારણ કે એ ખરાબ લાગે. આની પર છે નહીં. આ બે નવા નાખ્યા આગળ. બે ને 4 છે જો કે આ બે તો કાઠવાળા રાખ્યા હે. હાલો તો આગળ મળીએ પાછા. ઓલું સીએનજી છોટા હાથી છે ને,
ટેલરિયા વાળાની પાછળ ગરી ગયું હે. એ ભાઈએ જોયું નહીં, એમને આવવા દીધું. કાનભાઈ હવે હે ને ભૂખા થઈ ગયા હે. ભૂખા થઈ ગયા ને વાગ્યા કેટલા ખબર હતા ને 3:30 વાગ્યા. 3:30 વાગ્યા ને કાનભાઈએ ખાધું નથી હજી. એટલે હવે એને અમે આવ્યા હે વછરાજમાં, અમારે જમી લેવાનું છે હવે. અને ઓલી ટેમ્પુડી કરી ગઈ અંદર, જો બધા ભેગા થઈ ગયા એની. જો કાનભાઈ કહ્યું કે દરવાજા બંધ કરી દીધા, ભૂખો થયો હે ફૂલ. ભૂખ લાગી હે, પેટનો ખાડો ફૂલ લઈ આવી ગયા વછરાજ. સોનગઢ આવી ગયા વછરાજમાં ખાવા. સેવ ટમેટાની સબ્જી ને એવું બધું છે. બે જાતની સબ્જી લીધી છે, બટેકા છે અને ઢોકરી છે, રસો, ફુદીના વાળી ચટણી છે, સલાડ, છાશ લીધી, પછી દહીં તીખારી નાખ્યું છે બધું. હાલો જમી લે. આપણે પહોંચી ગયા છે નવાપુર, મહારાષ્ટ્ર બોર્ડરે. આ આવકવાળાનો પટ્ટો હે, આ આપણા જેવા જ આવકવાળાનો પટ્ટો હે. તો ઘણી લાઈનો ચાલુ છે, ટ્રાફિક જરાય છે નહીં. લાઈનો ચાલુ છે 3, 2. ટ્રાફિક ના હોય એમાં ઘાલ દે આપણે વેલેરી. આપણે હાકડી ઘાટ ચડી છે અત્યારે. લિયો અમે ભાઈઓ ફટાકિયા લઈ આવ્યા, પકડને એક ફટાકિયા ફૂટતા જ નથી હરખી રીતના. ચાલુ ગાડીએ પડવા જાય ને આમ ફેટા નાખી ટોટા ઓલો ભાઈ જાય છે. ચડી છે હા આરામથી લ્યો. ઘાટ સેક્શન હે આખું ચડી છે ધીરે ધીરે. 5 કિલોમીટર ફટાકિયા ફોડી લઈ આવ્યો હે અમદાવાદથી. એવું હે, એકાદો ફોડે તો આપણે જોઈ લઈએ જરી કેવા ફૂટે છે ફટાકિયા. હા હા પાછો ફોડ્યો ભાઈ. હાલો મિત્રો, આપણે છે ને માલેગાંવ પૂગ્યા છે. 12 વાગે જઈમાં. કેટલા વાગ્યા જો અત્યારે 1 વાગ્યો. 12 વાગે જઈમાં અને કાનભાઈ છે ને ફુગાનું ટાયર બેહાડી દીધું હતું. હવે પંચર કરીએ. શું કે કાનભાઈ કેવી મિનિટ પડે? એટલે શું કહેતો હતો, ખાધા પહેલાં પંચર કરાવી લ્યો, એમાં મજા આવે. પંચર થઈ જાય પછી કાનભાઈને હુરાવ દેવાનો છે. બધાને નવા વર્ષમાં સુખનો સૂરજ ઉગે અમારા હાથમાં, એવું છે. अरे कहना क्या चाहते हो? આ લંગોટ એક ફેલ નીકળો આખે આખો. અને આ ટ્યુબ હે 0 પંચર, એક એટલે એક પંચર નથી આમાં. આ ટ્યુબની હાલત જોવો તમે, સોલિડ જેવું ટ્યુબ છે, જોરદાર. ખાલી બટકો ભરી લીધો ને ત્યાં તપલી પડી લ્યો યાર. અને આ આપણા આગળ જૂનું પડ્યું હતું એમાંય ગોખા છે. આ પડ્યું એનો વાલ જ ના ઉભરો. અત્યારે બીજું એક ટ્યુબ લીધું છે સિંગલ પંચર વાળું, નાખી દીધું. અને લંગોટ નાખવો પડ્યો. સ્પેરમાં જે નાખ્યું ટાયર એ અહીંયા હતું, એ ટાયરે ફેલ થઈ ગયું. એમાં 1500 બેજન ખર્ચો છે, ખર્ચો કરાય નહીં. અહીંયા હતું હજી ખાલી સેકન્ડ બેજ થઈ હતી, પંચર થયું. એ ભેગા ફુગા ઉપાડીને ગાડી ઊભી રાખી દીધી. ઘોરાઈ ગયું, બધું થઈ ગયું. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. The next day. તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો મારી સવાર પડી ગયો મહારાષ્ટ્રમાં.
આપણે પહોંચ્યા હોય ઔરંગાબાદ બાયપાસમાં હોય. અત્યારના વાગ્યા છે 8:30. ઔરંગાબાદ બાયપાસમાં હોય આપણે. રાતે પાછા વંચાને કરાવીને બહાર નીકળી ગયા હતા માળેગાંવથી. નીકળી જાય આરામ છે એમને. પહોંચી ગયા છે બીડવાળા ઘાટમાં. હજી બસ સ્ટાર્ટિંગ જ કર્યું હે. પડ્યો છે આરામ આરામથી હાવ. બીજું મરી લીધો હે બીડ ઘાટનો નજારો એવો જેવડો કે એને કારણ કે તમે વારે ફેર આ જ ઘાટ જોવો. ભાઈ હજી ઊંટો હે છેડો નથી અને ઊંટો 8:30-9 વાગે ઊંટો. અત્યારે વાગ્યા છે 12, 11:30. મામાનો એટલે જાય ને જો ખાવાનો મેળ આવશે તો ખાઈ લેવું. સીધા દુલજાપુર દ્વારકા કાશું. એવું હે. આપણે દુલજાપુર બાયપાસમાં આવી ગયા હે. અત્યારે વાગ્યા હે 3:30. નહીં સોરી 3 વાગ્યા હે. ના 3:30 થવા આવ્યા હે. એટલે હજી આપણે ખાધું નથી. દ્વારકાધીશમાં ગયા હતા પણ ખાવાનો કે મેળ આવ્યો નહીં. થઈ રહ્યો છે ખાવાનો. અને બીજા નંબરમાં મજૂર માણસો હોય જે રસોઈયાની બધા દિવાળીને છૂટી એટલે અહીંયા ગયા ઘેર. ખાધું નથી આપણે હજી. પડ્યા જાય આરામ આરામથી. ખાધું ભાઈ શાંતિ થઈ ગયો. કેવી લાગી ભૂખ? અમે ગોતી છે દાબેલી બધા આવે ને કોક કટક બટક કરી લે. હવે આ રોડ ઉપર લગભગ દાબેલી વાળો કોઈ આવતો નથી. લગભગ તો દાબેલી વાળો કોઈ આવતો નથી આમાં. કિસ્મત સિવાય કિસ્મતમાં જાઉં તો 4:30-5 વાગી જાય. એટલે ન્યાય પછી કઈ હવે નહીં લાંબુ ખાવાનું. ખાવાનું તો ત્યાં લગભગ ચા જાય. નાસ્તો પાસ્તો ત્યાં કઈ કોઈ નહીં. આપણે પહોંચી ગયા મહારાષ્ટ્રના છેલ્લા ગામમાં એટલે કે અલંકમાં એન્ટર થયા છે. હજી આગળ જયદીપભાઈ આગળ ઉઠ્યા હે. ન આવી નિંદરભાઈને. ટ્રાફિક છે પાખો પાખો. બહુ એટલો બધો ટ્રાફિક છે નથી ને એવું બધું છે. ભાઈને શું થયું વળી બોનટ ખોલીને બેઠો હતો. ખાડા બહુ પડ્યા. હજી ખાડા બુર્યા નથી આમાં. 2 મહિના પહેલા આપણે આજ ગામનો વિડીયો નાખ્યો હતો. અહીંયા ખાડા અવડા ખાડા હે. મસ્તી બધું. હજી હણકાર હજી ગયો નથી. આ લોકોને દિવાળી પૂરી નથી થઈ. આપણે દિવાળી વહી ગઈ છે. આ લોકોને નથી ગઈ દિવાળી. હાલો તો ગામ પાસ કરી લે. એશિયન બટર પંપ છે. મારવાડીને ખાઈ લીધું છે. ખાઈ લઈ લીધી મસ્તીની આખી થાય છે ફૂલ. ચાલુ જ કર્યું છે હજી તો. 6 લીટર જેવું પડ્યું. 25 લીટર 6 લીટર. કર્ણાટકમાં ફૂલ કરાવ્યું કારણ આ છે કે એને રૂપિયો સસ્તો હોય. 300 લીટર ડીઝલ આવે 300 રૂપિયાનો ફેર પડે. વચ સેન્ટરમાં થાય પાછું એટલે આપણે 4 વખત ગાડી પાછી અહીંયા પૂગી જાય. અને લગભગ ભાઈ બનાવે છે ફાકી. The next day. બધાને ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. જય માં મોગલ. આપણે અત્યારે ચડી ગયા કડપાવાળા હાઈવે ઉપર. નંદિયાલ કર્નૂલ વાળો હાઈવે કહેવાય. પેડા જાય હરવે હરવે. વરસાદ અમે હાઈનો ઠમઠમ ચાલુ હતો. અટાણે બંધ થયો થોડીક વાર થઈ આગળ.
ગાડી છે આગળ એવું છે. આપણે અત્યારે ઘાટડીમાં પહોંચી ગયા છે. થોડીક જંગી ઘાટડી આવે એમાં એક જ સાઈડનો પટ્ટો ચાલુ છે, એક બાજુનો બંધ રાખ્યો છે. હું તકલીફ હોય હવે ઝાડમાં કટિંગનું કદાચ હાલતું હોય. ડુંગરનો વ્યૂ છે જોરદાર. પટ્ટા આપણા ગાજે છે બીજી જાતના. હમણાં જ બનાવ્યો છે. આપણે કડપાથી ખાઈ પીને નીકળી ગયા હતા. ખાધું આગળ ત્યારે રાજમપેટની કડપાની વચ્ચોવચ્ચ છે. મસ્તીનું ટાટું વાતાવરણ થઈ ગયું. ઘડિયાળ ભાઈ આજ ઘડિયાળ તો પહેરીને જયેશભાઈ કેટલા વાગ્યા? 4:15 થયા હે ભાઈ. આવો કંઈક નજારો હે અટાણે. પૈડા જાય આરામથી. ઓવરટેક ઉપાડી. આપણે ઓલા મંદિરે પહોંચી ગયા હોય. જો દેખાય સામું. ઘણા વિડીયો તમે જોયું જ હશે મારા. બધા વિડીયો લગભગ આ મંદિરનો સીન હોય જ. આપણે એ કોઈને આ મંદિર વિશે ખબર હોય, જરા માહિતી હોય જરી કોમેન્ટ કરજો. કહેવાનું હોય તો બહુ કંઈ ખ્યાલ નથી. મંદિર છે બહુ જૂનું. કડપાની રેણીગુંડા વચ્ચોવચ્ચ આવે. પબ્લિક હશે આજ તો હજી. આ મંદિર છે. કહેવાનું છે એ બહુ કંઈ ખ્યાલ નથી. આપણે આ બધા બોર્ડે મારેલા છે. તો આપણે કોટુર ગામમાં પહોંચી ગયા હોય. કોઈ ટ્રાફિક છે અત્યારે. કોટુર ગામ છે. કોટુર મોટો ટાવર દેખાય છે મસ્તીનો સામો. ટ્રાફિક લેબર રિક્ષા વાળા આડા નાડા. अरे देवा ये गड़बड़ है बाबा. હોવા જ છો. આગળ મોટા બાટામાં થઈ ગયો ભાઈઓ. રિક્ષા વાળાને દબાવી દીધો. કદાચ એના ઘરમાં ગરમીમાં આવી ગયો કે દબાવી કેમ આમ કરે. હવે થાતું હોય ઘરે જઈ જાય. બરાબર ને જયદીપભાઈ? બરાબર જ છે ને. જો મામા ઉભા અહીંયા તોડ કરે. કેરન ગાડી વાળાને તોડ કર્યો. હા આપણે કઈ વટે જ નહીં. આપણે નવા ગોડાઉન પહોંચી ગયા હોય. શું કે કાનજીભાઈ આનંદ ને लाइट मारी हर का लाइट में आए. बहुत पैसा है अपने पास, तिजोरियां भर रही हैं. इतना पैसा है कि खत्म ही नहीं हो रहा. आज ही मैं 25 करोड़ रुपए लेके निकला था मार्केट में खर्च करने के लिए. साला बहुत ज्यादा मेहनत करने के बाद भी 16 करोड़ रुपए खर्च हुए हैं. 9 करोड़ रुपए अभी भी बचे हैं. वाह लगा मगा है कान भाई हाउ ના ધોઈ નો કાનભાઈ નાઈ લીધા. આપણે નાવાનું વેરું નતું આવ્યું. આ કાનભાઈ ની ગાડી છે 79
ચાલી આપણી પડી આ બાજુ. અહીંયા 5-6 ગાડીઓ અહીંયા છે, 2 ગાડી કન્ટેનર અહીંયા પડ્યા છે, એવું છે. સવારે હવે કેટલા વાગે વારો આવે ને કેટલા વાગે ઉઠાડે કાકાનભાઈ? શું કીધું ને ઓલો ભાઈ આવી જાય? કઈ આવશે? હા સુધી ખાલી થઈ જાય. હાલો તો હવે મસ્ત દરવાજા ખેંચીને સુઈ રહે. આપણે તાલપત્રા ખોલી નાખ્યા. હાલત જોઈ શકો છો તમે. ખુલી ગઈ જોઈ લો. હવે જારી ખોલવાની બાકી છે ખાલી વાહ. જારી આખી ખોલ નાખે. હા હે લેવાતો નથી. ઓલો હા લીધો. અહીંયા બાટિયાને બધું કાઢી લે. જારી ખોલી. આ ગાડી ખાલી થાય જ નાખો. સાડા ભાઈની ગાડી હોલી બાજુ છે. એ ખોલેલી છે. જામું આવે. ઉતરતા ફોન આવ્યો વેલેરા જટ લગાડજી ગાડી. કાંઈ ભાઈ ખોઈલું લગાડી ગાડી. હાલો તો ખાલી કરવા થાય ત્યાં ભેગા. ગાડી અડધી થઈ ગઈ હતી ને અડધી બાકી હતી. તો વરસાદ ચાલુ થઈ ગયો હે. ધબ ધબાટી બોલાવે હબાવનો. જો કાનભાઈ ની સામે સામા બેઠા. ઈ ને એનો ડ્રાઈવર બે બેઠા है बैठा जो 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 माटी. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है. दिल गार्डन गार्डन तो गाड़ा है. वरसाद फूल बहा बही जी के गाड़ी આપણી અધૂરી રહી ગઈ હતી. પાણી વાં સુધી જ પડે છે. ત્યાંથી પાણી આમનું નથી આવતું કારણ કે આ પતરા છે માથે એટલે થોડીક સેફટી વાળું છે બધું. ઉપાડી જેવું નથી બહુ. હું બેઠો હું માથે. પાણી આવે તાલપત્રું નાખી દો. આપણે ખાલી કરીને નીકળી ગયા છે. મસ્તીની નદી પૂર આવ્યું છે જો કે અત્યારે વરસાદ આવ્યો ને વરસાદ. હા ઉપર ફૂલ વરસાદ છે. આમ અંધાર દેખાય બધો. પાણી આવ્યું ફૂલ અત્યારે નદીમાં. આ બાજુ એમ આ બાજુ મસ્ત સીન છે આખો લ્યો ને. આ આગળ આ ફૂલ કારું કારું હે બધું. વરસાદ આવ્યો ને કોરું પૂર કહેવાય ને. કોરું પૂર આવ્યું ને ભેગા ફીણે આવ્યો આમાં તો જઈલા કોકે હાબુ નાખી દીધો ભાઈ. આમ શેમ્પુ ઠલવી નાખ્યો. શેમ્પુ જમીનું ધોવાય. तोबा 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 थारा मूड खराब कर दिया. આપણે ખાલી ઘરે નીકળી ગયા છે પાછા. તો આપણો આ બ્લોગ આ જ પૂરો થાય છે. બધાને જય દ્વારકાધીશ ને જય માં મોગલ. અને આપણે મસ્ત નાઈ ધોઈ લીધું છે. હાલો તો બીજો બ્લોગ આવે લાકડાનો.